તો જય માતાજી મિત્રો, એક કે ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો। આજે 5 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે આપણે જવાનું છે ગેડા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે। આજે કે શનિવાર છે એના કારણથી અમારા બનેવી અમારી માનતા મોની હતી મારા લગ્નની, તે આજે માનતા પૂરી કરવા માટે અમે મારા બેનના ઘરે આવ્યા છીએ અને મારા બેનના ઘરેથી જવાનું છે ગેડા। તો આખી ફેમિલી हमारी आई है ते आ बाजू सुहानी। जय माता जी के आप कना घरे आया है? फैना घरे आया है। तो अच्छा हमारी बहन नु घर आ बाजू कौशिक आयुष अच्छा मारी बेन आ सुहानी नी मम्मी टमू टमू अब क्या है? फैना घरे आया के आप तो जवानू है। अच्छा कौशिक आयुष तो अच्छा अपना बेन नु घर। तो अपना बेन नु घर जुओ खाली कपड़े कपड़े घर में घर से नहीं। तो मित्रों अभी આપણે ફાઇનલી ગેડા નીકળીએ એટલે લોક ચાલુ કરી દઈએ, કન્ટિન્યુ કરજો, જોવાની બહુ મજા આવશે। તો ફાઇનલી મિત્રો આપણા જીજુ આવી ગયા છે ગાડી લઈને। હવે આ ગાડી લઈને આપણે જવાનું છે ગેડા। તો આપણે બધી ફેમિલી તૈયાર થઈ ગઈ છે। લેવા કેટલી વાર હ? शक्तिमान भाई अपना शक्तिमान तैयार थी गया? शक्तिमान नहीं पलड़ी जाता था। तो लाल बच्चा लઈને આપણે જવાનું છે ગેડા। લે જોવાની તૈયાર રેડી? ઓકણ બિહારી ફોટો પાડવાનું છે। ઓકે અસ્તન ગાડી પર ઓકડાઉં છું ગાડી પર મારે બિહારી ફોટો મસ્ત ફોટો મારે ફોટો પડાવવાનો તારે પડાવવાનો આટલો ભરેનો ગેડા પડાવજી જેટલા પડાવો એટલા। આ ને જોકી આટલું ભરેનો આ તો તું આવી જો લે ફોટામાં તો આવી ગયો બડી। ચલો तो अभी निकलिए गेड़ा। तो મળીએ આગળ। તો ફાઇનલી મિત્રો હવે આપણે ગેડા જવા નીકળી ગયા છીએ। બનાસ નદી પુલ આ બાજુ સુવાની ટમો ટમો ને બાર લટકાઈ રહી છે ભાઈ ચા મોડા પડ્યો બાર વળગી રહ્યા છે જીજુ અડગી રહ્યા વાસણની બધી ફલાકી છે મકઈ તો ફાઇનલી મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો ને વરસાદ ફૂલ ઘાવ ઘા પડે તમે જુઓ કોઈ દેખાતું નહીં ગાડીમાં। તો આપણે એવી કેટલા પોપો આવ્યા 15 થી 16 કિલોમીટર બાકી હવે અને આપણે પણ આગળ જઈને બ્રેક કરશું તો તે રીલ બનાવશું। હા તો હજુ રીલ બનાવવા નહીં અને મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો। વરસાદ તો જબરજસ્ત અંધાર્યો। જય બાબારી। તો મિત્રો આપણા બાબારીના ભક્તો જતા હતા તો આપણે જય બાબારે કીધું કારણ કે આપણે રોમાપુર બહુ લગ્નીય। તો મિત્રો હવે તૈયારી છે આના બાજુ બસ તૈયાર ગાડી કેમ પડતો નહીં કેમ પડતો जो गाड़ी चलावी આપણે બનાવી। तो फाइनली હવે આપણે ગેડાવાળા રોડ પર વળી ગયા છીએ અને હવે 4 કિલોમીટર બાકી છે। તો
તો પહોંચી જાવ આપણે ગેડા. આપણે મોનતા મોની હતી આપણા જીજુને તે અમને દર્શન કરવા માટે, તો અમે હવે દર્શન કરવા જઈએ. ચાણ મોનીથી શેઠ પૂછો કહો. ચાલ મોનીથી મોનતા કે અનિલજીના લગ્ન થઈ જાય. હા લગનની મોનતા મોની હતી ને. લગનની મોનતા મોનીથી 8 વર્ષ થયો. 8 વર્ષ થયા ને 8 વર્ષમાં હવે ગેડા દર્શન કરવા માટે જઈએ, કારણ કે આપણો ટાઈમ હતો નહીં, ટાઈમ ના કારણે. આજે અંકા હુકમ જાણ હુકમ થાય ને તાણે જ જવા મળે. હુકમ થાય ને તાણે જ જવા મળે છે કે આજ હુકમ થઈ ગયો. હુકમ થઈ ગયો એટલે જવાની મનતા પૂરી થઈ જાય. હા ગમે દર્શન કરવા જઈએ ને આપણે, તો આપણો હુકમ થાય ને ત્યાં જ આપણને દર્શન કરવા મળે. ગમે એટલે આમ 2-3 વખત જઈને પાછો આવે તો તમે ના જઈ શકો. એ વાત સાચી. પણ જાણે હુકમ થાય ત્યાં જ. તો હવે આપણે ગેડા મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ગેડા આવી ગયા છીએ અને હવે ગેડા દર્શન કરવા માટે જઈએ. ઉતરો આડો. ઉતરો આડો બરાબર. તો મિત્રો આ છે ગેડા. અહીંયા તૈયાર સોની આપણે તો આયા. તો મિત્રો હવે જાણો. તો મિત્રો આ છે ગેડા. હવે જઈએ ગેડા દર્શન કરવા માટે. હેમંત દાદા બોલે તાર કોઈ લેવાનું ગેડાથી? શું લેવાનું કે ટમેટા લેવાને? તો મિત્રો મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો પ્રસાદ લેવા ગયા હતા, પ્રસાદ લઈ અને હવે આવી ગયા. તો મિત્રો અહીંયા એવું હોય કે નારિયેળ વધેરવાના હોતા નથી, આખા મૂકી દેવાના, આખા મૂકવાના હોય ને. તો મિત્રો આપણે પહેલી વાર આવ્યા એટલે આપણને ખબર નહીં હોતી. એ આપણે છીએ ગેડા. હા તો આ છે ગેડાનું મંદિર, ગેડા ગોમ. તો આપણા અહીંના સબસ્ક્રાઈબર મિત્રો હોય તો કમેન્ટ કરી દેજો. જય હનુમાન દાદા લખી દેજો. અચ્છા હનુમાન દાદાનું મંદિર અને આ છે નારિયેળનો ઢગો. તો મિત્રો ઢગો જેવો મોટો તમે જુઓ. અહીંયા બધા નારિયેળ આખે છૂટા નાખે. મોટો બધો ઢગો અને આ છે હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. તો આપણા અહીંયા સબસ્ક્રાઈબર મિત્રો હોય એ જય હનુમાન દાદા લખી દેજો. ને આપણે આવી ગયા ગેડા. હજી સારું કેવું છે. જય હનુમાન દાદા. ફાઇનલી મિત્રો આ છે દાદાનું મંદિર. જય હનુમાન દાદા. સારું કરજો.
નારિયેળના ટકા અહીંયા નારિયેળ મૂકી દેવાના. આવો ચડાવવાનો ચલાવો હા જો તમે ચડાવી દો તમે ચલાવો. આપણું મનતા હોય એવું હોય ને એવું કરો તમે મૂકવાનું જ ના ખાલી. તો મિત્રો આપણે મનતા પૂરી કરી. દાદુ નહીં વાપરતો આપણે મનતા પૂરી થઈ ને આવી. હા તો આગળથી લઈએ પડી. ઓવા જય હનુમાન દાદા. ये चौथी जवाने પેલી બાદ નહીં જાવ, આ બાજુથી ચડાવો. મિત્રો આવી જ નાખવાનું. તો આવી રીત નાખવાના હોય. લા મારું લાવજો, હું ચલાવું. ચાલ બોર્ડર ના છોડી આવ્યા. હા હવે આ બાજુથી નાખ દે. હા તો હવે આપણો વારો આવ્યો. આપણે તો ફાઇનલી મિત્રો આપણે દાદાના દર્શન કરી લીધા અને હવે ઘર તરફ જાઉં. હવે ઘેર જવાનું બન્યું કીધું. તો મિત્રો હવે જઈએ ઘરે. તો મિત્રો આ બાજુ ફોટા પડાવવા માટે ઊભા છે. પાછા આ બાજુ રોકાણા અને આ બાજુ ફોટા પડાવવાનું ચાલુ થઈ ગયું. તો આ બાજુ ફોટા પડાવી જાય એટલે આપણે હેડીએ ઘરે. પેલી બાજુ સુહાની રોવે છે. તમે રોવી ક્યાં સેલેટ તો તને લઈ આવવાની છે જ મને મોડા. તો આ બાજુ ફોટા પડાવવાનું ચાલુ થઈ ગયું. હવે શું ફોટા પાડા. અને આ છે નારિયેળનો ઢગો. બધા મિત્રોને જય હનુમાન દાદા. આવ લાઈ સલેટ અહીં તું કરે સલેટ નો જે નહીં લખે તો જાજી માર પડશો. આ બાજુ ઓય લખવાનું વાજીને ઓય લખવાનું આ ચોપડે ને બાબા મને પૈસા આલ્યા કેટલા? 500 રૂપિયા. તો હનુમાન દાદા બેઠા અહીં. પપ્પા એક હાથ ગુસ્સો થઈ ગયો. ઓલે હા. તો મિત્રો દાદાના દર્શન કરીને આવ્યા અને હવે ઘર તરફ જઈએ. વાહ તો આપણો લાલ બચ્ચા પડ્યો. તો અહીંયા આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ. કે ફેમિલી બ્લોગનો આટલા આપણે એન્ડ આપી દઈએ છીએ. તો બ્લોગ તમને ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો.